નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. સ્વાઇન ફ્લૂ ઇફેક્ટ. અમદાવાદમાં જાહેર મેળાવડા પર 2 મહિના સુધી કરાયો પ્રતિબંધ. આરોગ્ય રાજ્યમંત્રી શંકર ચૌધરીને પણ સ્વાઇન ફ્લૂ. સાયોના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ બિઝનેસ મેનેજમેન્ટ દ્વારા એલ્ડોરા 2015 નું આયોજન. અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી યોજશે ટેકનો સ્પાર્ક 2015. બેકાબુ બનેલા સ્વાઇન ફ્લૂના કારણે મોડે અમદાવાદ કલેક્ટર કચેરીએ આખા જિલ્લામાં 2 મહિના સુધી એટલે કે 22 એપ્રિલ સુધી જાહેર સભા, સરઘસ, સંમેલન, મેળાવડા, લોકમેળા યોજવા પર એક જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ મૂકી દીધો છે. આવા કાર્યક્રમ કરવા જો જરૂરી હોય તો તેને પૂર્વ મંજૂરી લેવી પડશે. આ મંજૂરી સભાના સ્થળે વિનામૂલ્યે માસ્ક આપવા, સફાઈ રાખવી, માસ્કના નિકાલની વ્યવસ્થા કરવી વગેરે શરતોને આધીન હશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ પર આઈપીસી ની કલમ 128 હેઠળ કાર્યવાહી પણ કરાશે. અમદાવાદમાં અત્યાર સુધીના સ્વાઇન ફ્લૂના 1400 જેટલા પોઝિટિવ કેસો આવ્યા છે, જેમાં 52 લોકોના મૃત્યુ પામ્યા છે. અમદાવાદ જિલ્લામાં જાહેર સ્થળે સક્ષમ અધિકારીની પૂર્વ લેખિત મંજૂરી વગર કોઈ પણ પ્રકારના સભા, સંમેલનો કે મેળાવડા કરવા નહીં. જે પ્રસંગમાં વધુ લોકો હાજર રહેતા હોય તેવા કોઈ પણ આયોજનો કરવા નહીં અને આવા આયોજનોમાં લોકોએ હાજર રહેવું નહીં. જેમને પરવાનગી લીધી હોય તેમણે ફરજિયાતપણે વિનામૂલ્યે તમામ લોકોને માસ્ક આપવાના રહેશે. માસ્કના નિકાલની પણ વ્યવસ્થા કરવાની રહેશે. જાહેર સભાના સ્થળે સાબુથી હાથ ધોવાની વ્યવસ્થા કરવાની રહેશે અને સ્વાઇન ફ્લૂની જાણકારી અંગેના બોર્ડ પણ મૂકવા પડશે. વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવા કચ્છમાં રાપરના ધારાસભ્ય પંકજ મહેતા પછી ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીને પણ હવે સ્વાઇન ફ્લૂ થયો છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ ઉઠાવેલા સવાલોના જવાબ આપ્યા બાદ મોડી સાંજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબે રાજ્યમંત્રી શંકરભાઈને સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું જાહેર કર્યું. અત્રે નોંધવું જરૂરી છે કે શંકર ચૌધરી કચ્છના પ્રભારી છે. 2 દિવસ પહેલા તેઓ કચ્છના આયોજન મંડળની બેઠકમાં રાપરના ધારાસભ્ય પંકજ મહેતા સાથે કારમાં ફર્યા હતા. મહેતાને પણ સ્વાઇન ફ્લૂનો ચેપ લાગ્યો છે. આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ પણ કચ્છ, અમદાવાદની સિવિલ, વીએસ, પાટણની, બનાસકાંઠા, સાબરકાંઠા અનેક સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી છે. શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે હોસ્પિટલની મુલાકાત વખતે તેઓએ કાળજી રાખી હતી. કદાચ મારી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી હોય જેના કારણે મને સ્વાઇન ફ્લૂનો ચેપ લાગ્યો હોય તેવું બની શકે છે. ચિંતાનું કોઈ કારણ નથી અને ઇન્ફેક્શન છે જેથી ડોક્ટરે આરામ કરવાનું કહ્યું છે. અમદાવાદમાં સાયોના ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ દ્વારા તારીખ 23 અને 24 ના રોજ એલ્ડોરા 2015 નું સ્ટેટ લેવલની બિઝનેસ મેનેજમેન્ટ ઇવેન્ટનું આયોજન થયું છે. આ ફેસ્ટિવલમાં સાયોના ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપલ ડોક્ટર BK નિર્મલ અને સાયોના ગ્રુપના સુરેશભાઈ પટેલ ખાસ હાજર રહેશે. એલ્ડોરાડો 2015 નું ફેસ્ટિવલનું તેઓ ઉદ્ઘાટન પણ કરશે. અમદાવાદમાં યોજાયેલા આ ફેસ્ટિવલમાં ગુજરાતની કુલ 40 બિઝનેસ મેનેજમેન્ટની કોલેજોના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. સ્ટેટ લેવલની આ ઇવેન્ટમાં કુલ 400 વિદ્યાર્થીઓ ભાગ લીધો છે, જેમાં વિદ્યાર્થીઓ વચ્ચે બિઝનેસ ક્વિઝ, પ્રોડક્ટ લોન્ચ, ટી-શર્ટ પેઇન્ટિંગ, એડ મેકિંગ, કોલેજ મેકિંગ, કોલાજ મેકિંગ, રંગોળી, લેન્ડ ગેમિંગ, 1 મિનિટ ગેમિંગ જેવી રમતો પણ રમાડવામાં આવશે. દરેક સ્પર્ધામાંથી 2 વિજેતાઓ જાહેર કરવામાં આવશે અને તેઓને પુરસ્કાર અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવશે. એલ્ડોરાડો 2015 ના ફેસ્ટિવલમાં સાયોના ગ્રુપના ટ્રસ્ટી સુરેશભાઈએ જણાવ્યું કે આ ફેસ્ટિવલ દ્વારા વિદ્યાર્થીઓને અમે એક નવું સ્ટેજ પૂરું પાડીશું, જેમાં વિદ્યાર્થીઓનો કન્સેપ્ટ જો સારો હશે તો આર્થિક રીતે સાયોના ટ્રસ્ટ દ્વારા તેમને મદદ પણ કરવામાં આવશે તેમજ તેમને બિઝનેસની તક પણ પૂરી પાડવામાં આવશે. આ ફેસ્ટિવલમાં સાયોના ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના પ્રિન્સિપલ ડોક્ટર BK નિર્મલે જણાવ્યું કે અમે આ ફેસ્ટિવલ 4 વર્ષથી કરી રહ્યા છીએ. એલ્ડોરાડો એ ઇટાલિયન વર્ડ છે, પરંતુ તેનો અર્થ સોનું થાય છે. અમારે દર વર્ષે અમે લોકો એલ્ડોરાડો કરીને ઇવેન્ટ કરીએ છીએ. દેટ ઇઝ ધ મેનેજમેન્ટ ઇવેન્ટ. અને એમાં કેવી રીતે બધા લોકો જેટલી કોલેજીસ હોય છે ત્યાંથી છોકરાઓના પાર્ટિસિપન્ટ્સને બોલાવી છે અને એમાં 8 પ્રકારની ઇવેન્ટ દર વર્ષે રાખીએ છીએ. આ વખતે એક ઇવેન્ટ આપણે વધારી છે, એમાં છે ક્વિઝ. અને આમાં 1 ટાઈપ ઓફ ધ સ્કિલ, છોકરાઓને કેવી રીતે મોટિવેશન મળે આગળ પ્રોડક્ટ બનાવવામાં, એના પછી કેવી રીતે એ લોકોને નોલેજ મળે અને કેવી રીતે એ જ્યારે જોબ માટે જાય તો એ લોકો
પ્રિપેર્ડ હોય કે મને કયા પ્રકારના જોબમાં જવું જોઈએ તો દે હેવ ધ સ્કિલ આફ્ટર ધ MBA ડિગ્રી. એ અમારું મૂળ ઓબ્જેક્ટ છે. અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના સિનિયર મેનેજમેન્ટ અધિકારીઓ અને સ્ટુડન્ટ ટીમ કોઓર્ડિનેટર્સ ઇન્સ્ટિટ્યૂટમાં ત્રિદિવસીય રાષ્ટ્રીય સ્તરના ટેકનિકલ ફેસ્ટિવલ ટેકનો સ્પાર્ક 2015નું આયોજનની ઘોષણા કરવામાં આવી છે. નેશનલ સાયન્સ ડે 2015ની ઉજવણીના ભાગરૂપે આ ઉજવણી કરાઈ રહી છે. આ 3 દિવસનો ટેકનો ફેસ્ટ 26-28 ફેબ્રુઆરી દરમિયાન AIT કેમ્પસ ગોતા ઓગણજ રોડ પર યોજાશે, જ્યાં ગુજરાતભરના એન્જિનિયર કોલેજના વિદ્યાર્થીઓ વિવિધ ઇવેન્ટમાં સામેલ થશે. આ ઇવેન્ટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન, એન્જિનિયરિંગ, રોબોટિક અને ઇનોવેશનમાં યોજાશે, જેનો હેતુ વિદ્યાર્થીઓને છુપી રહેલી પ્રતિભાને બહાર લાવવાનો છે. આ સાથે જ તેઓને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના યોગદાન આપવાની તક પણ આપવામાં આવશે. આ અંગે AITના ચેરમેન શામજીભાઈ પટેલે જણાવ્યું કે લગભગ 11 વર્ષ પહેલા જૂન 2004માં અમે AITની સ્થાપના કરી હતી અને તેમાં ગુજરાતના યુવાનોને ગુણવત્તાયુક્ત ટેકનિકલ શિક્ષણ આપવાનો હેતુ રાખ્યો હતો અને તેથી તેઓએ અને તેમના માતા પિતાઓની અપેક્ષાઓ સંતોષવા આજના જ્ઞાનયુક્ત સમાજમાં તેઓને સુદૃઢ કરિયર આપવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. અશોક એજ્યુકેશન લેન્ડમાર્ક ટ્રસ્ટ અંતર્ગત અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન એપ્રુવલ સાથે અમે ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને ટેકનિકલ શિક્ષણની જરૂરિયાતને પરિપૂર્ણ કરવાની અમારી સફર શરૂ કરી છે. આ 11 વર્ષની સફરમાં મને આનંદ છે કે અમારા ફેકલ્ટી મેમ્બર્સ અને અમારા ટેકનોક્રેટ વિદ્યાર્થીઓને આકરી મહેનત અને સમર્પણથી આ સંસ્થાએ અનેક કીર્તિમાનો સ્થાપિત કર્યા છે. ટેકનો સ્પાર્ક્સ 2015 અનુસંધાન આપણે જે નેશનલ સાયન્સ દિવસ છે 28 ફેબ્રુઆરી ને અનુસંધાન આપણી કોલેજમાં 26, 27 અને 28 રોબોટિક્સ, કોમ્પ્યુટરમાં પણ રોબોટિક્સની અને ઇનર ટેલેન્ટ માટે જે પણ બીજી કોઈ વર્કશોપને લગતી, સિવિલને લગતી, પ્લાનિંગને લગતી જે કોમ્પિટિશનનું આયોજન કર્યું છે એમાં સર્વ ગુજરાતની કોલેજોને અને નેશનલની કોલેજોના વિદ્યાર્થીઓને આવરીને આ વખતે આ આયોજન અમે યોજ્યું છે અને એને અમે આ વખતે આકાર આપવા. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.